નમસ્કાર મિત્રો, ઇન્ફ્રા એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, તમે જાણો છો એવી રીતે આપણે પ્રથમ લેક્ચરની અંદર આપણે જોયું કે ભાઈ કયા કયા વૈજ્ઞાનિકો આ ભારતની અંદર પોતાનું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે, જે હતું ચેપ્ટર નંબર 1 રવિ અગ્નિહારી બુકનું. મિત્રો, રવિ અગ્નિહારી બુક એ બુક છે જ્યાંથી વિજ્ઞાન અને ટેકનોલોજીનું માંથી વારંવાર ક્વેશ્ચન પૂછાય છે અને એ બુકનો આપણે અભ્યાસ કરશું તો જીપીએસસીના દરેક ક્વેશ્ચન સોલ્વ થશે. તો આપણે આજે જોઈએ કે ભાઈ ચેપ્ટર નંબર 2 રવિ અગ્નિહારી બુકમાં શું કહે છે. એ પહેલાં લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આ સિરીઝને કન્ટિન્યુ કરવા માટે અમને મોટિવેશન મળતું રહે. તો ચાલો મિત્રો, આજે ચેપ્ટર નંબર 2ને ડિટેલથી અભ્યાસ કરીએ. ચેપ્ટર નંબર 2ની અંદર શું વસ્તુ આપણે જોવાની છે, તો આપણે આ ચેપ્ટરની અંદર ખાસ એ જોવાનું છે કે વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોગ્રેસ કરવા માટે આપણી સામે કઈ કઈ સમસ્યાઓ છે. એ સિવાય જોશું અમુક મેન્સના મુદ્દાઓ આમાં આપેલા છે આ બુકની અંદર, જેમ કે બ્રેન ગેઇન છે એ ટાઈપના મુદ્દાઓ પણ જોશું. અટલ ટિંકરિંગ લેબ જોશું. ત્યારબાદ આપણે જોશું કે ભાઈ અલગ અલગ મંત્રાલયો છે કે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જે સાયન્સ એન્ડ ટેકના માટે કામ કરે છે, એનું કમ્પોઝિશન કઈ રીતનું છે, એનું અલગ સ્પેસિફિક કાર્ય શું છે, એનો પણ અભ્યાસ કરશું. જેના કારણે આપણે નાનામાં નાની ડિટેલથી અભ્યાસ કરવાથી શું થશે કે પરીક્ષામાં કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવે આપણે આરામથી સોલ્વ કરી શકીએ. તો મિત્રો, સ્ટાર્ટ કરીએ આજે. તો પહેલો જ મુદ્દો એવો છે કે ભાઈ આ બુકની અંદર તો વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોગ્રેસ માટે કઈ કઈ સમસ્યાઓ છે. ઓકે, કારણ કે ભારતની અંદર ટેલેન્ટ તો ઘણું બધું છે, યુથ છે, તેમ છતાં આપણે કેમ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં જે ધાર્યું એ પ્રોગ્રેસ નથી કરી શક્યા. તો એની પાછળના પડકારો જોવા ખૂબ જરૂરી છે. જો પડકારોને આપણે સમજીશું, જાણીશું તો એનું સમાધાન પણ નીકળશે. તો વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રોગ્રેસ માટેના પડકારોની વાત કરીએ તો પહેલો પડકાર છે કે જ્યારે વિશ્વવિદ્યાલયોની અંદર અનુસંધાન અને ઇનોવેશનને એટલું પ્રોત્સાહન નથી આપવામાં આવતું. યુનિવર્સિટીની અંદર કે કોલેજની અંદર આપણે બધાને ખ્યાલ છે કે ગોખણિયું જ્ઞાન આપવામાં આવે છે વધારે. બીજું છે કે પરીક્ષાલક્ષી જ્ઞાન આપવામાં આવે છે. ઇનોવેશન, નવા વિચારો, તર્કશક્તિનું પ્રાધાન્ય ખૂબ ઓછું છે. હવે આપણે જ્યારે નવી શિક્ષા નીતિ આવવાની છે ત્યારે આ બાબતોનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે કે ભાઈ કોલેજની અંદર હોય કે વિશ્વવિદ્યાલયની અંદર હોય કે શાળાની અંદર પણ કે છોકરાઓ નવું થિંકિંગ કરે, નવું વિચારે, નવું ઇનોવેટિવ આઈડિયા લાવે, જેથી એન્ટરપ્રિન્યોરશિપને પણ પ્રોત્સાહિત કરી શકાય, સાથે દેશના સર્વાંગી વિકાસ માટે પણ પ્રોત્સાહન મળે. તો જ્યારે આપણે ચેલેન્જીસની વાત કરીએ છીએ તો પહેલી ચેલેન્જીસ એ છે કે ભાઈ કોલેજની અંદર ઇનોવેશનને એટલું પ્રાધાન્ય નથી આપવામાં આવતું. કેને પ્રાધાન્ય આપવામાં આવે છે? ખાલી પરીક્ષાને પ્રાધાન્ય આપવામાં આવે છે. તો પહેલો જ સમસ્યા આપણે જે વાત કરી તેમ કે અનુસંધાનને વધારે પ્રાધાન્ય આપવામાં નથી આવતું. બીજી વાત કરીએ તો સરકાર પણ અહીંયા થોડીક રિસ્પોન્સિબલ છે સાયન્સ એન્ડ ટેકના વધુ પ્રોગ્રેસ ન થવા પાછળનું. કારણ કે સરકાર ખૂબ ઓછું ફંડિંગ પ્રોવાઈડ કરે છે વિજ્ઞાન અને ટેકનોલોજીના ડેવલપમેન્ટ માટે. કેટલું ફંડિંગ આપે છે? તો માત્ર 0.8% જેટલું ફંડિંગ સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. પોતાની જીડીપીના માત્ર 0.8% જ્યારે ફંડિંગ તમે ઇનોવેશન પાછળ આપો ત્યારે મોટા પ્રોજેક્ટ છે એની વિશે તમે વધારે સંશોધન ના કરી શકો, જેમ કે એઆઈ છે, રોબોટિક્સ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે. આ બધા પ્રોજેક્ટના ઇનોવેશન માટે, ડેવલપમેન્ટ માટે તમારે વધારે ફંડિંગ આપવું પડે. પણ અત્યારે છેલ્લા એક દશકમાં જોઈએ તો સાયન્સ એન્ડ ટેક અને ઇનોવેશન પાછળ માત્ર ભારતની જીડીપીના 0.8% જેટલું જ ફંડિંગ આપવામાં આવ્યું છે. તો ભારત સરકારે જો સાયન્સ એન્ડ ટેકને વધારે પ્રોત્સાહન કરવું હોય, સાયન્સ એન્ડ ટેકમાં પ્રોગ્રેસ કરવી હોય તો આપણે આ ફંડિંગ વધારવાની જરૂર છે. જેથી શું થશે? ફંડિંગ મળશે તો નવા પ્રોજેક્ટ સ્થાપિત થશે, નવી યુનિવર્સિટી બનશે અને ત્યાં તમે સાયન્સ એન્ડ ટેકને વધારે પ્રોત્સાહિત કરી શકશો, ઇનોવેશનને પ્રોત્સાહિત કરી શકશો. આગળ વાત કરીએ તો જો વિત્તીય ફંડિંગ આપવામાં આવે છે, જે 0.8% આપણે કહ્યું કે ભાઈ ભારતની જીડીપીના 0.8% છે ઇનોવેશન પાછળ આપવામાં આવે છે. અને એમાં પણ મુખ્યત્વે કઈ જે પ્રતિષ્ઠિત યુનિવર્સિટી છે કે પ્રીમિયમ ઇન્સ્ટિટ્યુશન છે ત્યાં જ એ ફંડિંગનું મોટા ભાગે આપવામાં આવે છે. એટલે કે જે ટીયર 2 સિટી છે, ટીયર 2 સિટીની અંદર જે રહેલી સંસ્થાઓ છે કે ઓર્ગેનાઇઝેશન છે કે ભાઈ કોલેજ છે તેને એટલું બધું ફંડિંગ નથી આપવામાં આવતું. ઓકે, તો એ એક મોટી સમસ્યા છે. કારણ કે અસલી ટેલેન્ટ તો ક્યાં તમને ટીયર 2 સિટીમાં પણ જોવા મળશે. અને જો ટીયર 2 સિટી કે ટીયર 3 સિટીને આપણે ઇનોવેશન માટે ફંડિંગ આપશું તો નવા વિચારો આવશે, નવા તર્ક આવશે, નવું સંશોધન થશે. તો આ વસ્તુ આ ભારતની અંદર નથી થતું. પછી વાત કરીએ તો કુશાસન. આપણી ગવર્નન્સની અંદર પણ ઘણા બધા પ્રોબ્લેમ છે કે ભાઈ સરકાર તો ફંડિંગ રિલીઝ કરી દે, પણ એ ફંડિંગને કઈ રીતે ઉપયોગ કરવો એની અંદર પ્રશાસનિક રીતે ઘણી બધી સમસ્યાઓ જોવા મળે છે. આપણા પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કીધું કે હું ₹1 કેન્દ્ર સરકારમાંથી મોકલું છું તો માત્ર ને માત્ર 10 પૈસા લાભાર્થી સુધી પહોંચે છે.
તો એનો મતલબ એવો થયો કે આપણી પ્રશાસનની સિસ્ટમની અંદર ક્યાંક લેખનુના છે કે ભાઈ સમસ્યાઓ છે, જેને કારણે જેટલું ફંડિંગ સરકાર દ્વારા, એક તો ફંડિંગ ઓછું આપવામાં આવે છે અને જેટલું આપવામાં આવે છે એમાં પણ કુશાસન છે, ગવર્નન્સ વ્યવસ્થિત નથી, એડમિનિસ્ટ્રેશન વ્યવસ્થિત નથી, એટલે શું પૈસાનું વ્યવસ્થિત યુટિલાઇઝેશન નથી થતું અને પહોંચતા નથી, જેને કારણે આપણે ઇનોવેશન અને તર્ક શક્તિને વધારે પ્રોત્સાહન નથી કરી શકતા. આગળ વાત કરીએ તો કોર્પોરેટ ક્ષેત્ર. કોર્પોરેટ જે લોકો છે એ ઇનોવેશન અને સાયન્સ પ્રત્યે ખૂબ નજીક છે. એ લોકો ખૂબ ઈચ્છે છે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય, પણ એ લોકોનું થિંકિંગ ખૂબ શોર્ટ ટર્મ માટે છે કે ભાઈ અમે કોઈ પણ તર્કને કે કોઈ પણ વિચારને પ્રોત્સાહિત કરીએ પણ અમારા લાભ માટે હોવો જોઈએ, કે અમને શોર્ટ ટર્મની અંદર લાભ મળવો જોઈએ. પણ તમને મિત્રો ખબર છે કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર કોઈ પણ ઇનોવેશન હોય, કોઈ પણ પ્રોગ્રેસ હોય, કોઈ પણ એક્સપેરિમેન્ટ હોય, એ ખૂબ લાંબા સમયની પછી આપણને પરફેક્ટ રિઝલ્ટ મળતું હોય છે. તો કોર્પોરેટ ક્ષેત્ર છે એ ફંડિંગ આપે છે, જરૂર આપે છે, પણ કેવું છે લિમિટેડ પીરિયડ માટે આપે છે કે લિમિટેડ પ્રોજેક્ટ માટે આપવામાં આવે છે. જ્યારે આપણે લોંગ ટર્મ પ્રોજેક્ટને ડેવલપ કરવા હોય, લોંગ ટર્મ આપણે પ્રોગ્રેસ કરવી હોય, લોંગ ટર્મ આગળના મિશનને વિચારતા હોય, ત્યારે કોર્પોરેટ ક્ષેત્ર એ પ્રકારના પ્રોજેક્ટને ફંડિંગ આપતું નથી. તો આ પણ એટલી સમસ્યાઓ છે જેને કારણે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીનું ભારતની અંદર વધુ પ્રોગ્રેસ નથી કર્યા. એનો સૌથી મોટું જો ઉદાહરણ જોવું હોય તો આપણે નોબેલ પ્રાઇઝમાં જોઈ શકીએ કે નોબેલ પ્રાઇઝ હમણાં જ આપણને ઘણા બધા દેશોને મળે છે અને ખાસ કરીને વેસ્ટર્ન કન્ટ્રીને મળે છે, પણ ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીને તમે નોબેલ પ્રાઇઝ જોવો તો ખૂબ ઘણા ગાંઠા છે, બરાબર. તો એનું કારણ એ જ છે કે ભાઈ આપણે મોટા ઇનોવેશન પ્રોજેક્ટમાં આપણે એટલું પ્રોગ્રેસ નથી કર્યું. એની પાછળના આ બધા કારણો હોવાના કારણે. તો આગળ વાત કરીએ તો બ્રેન ગેઇન. આપણે જોયું પહેલાં કે વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર કઈ કઈ સમસ્યાઓ છે, એના સમાધાનમાં આપણે શું કરી શકીએ. સમાધાનમાં આપણે એવું કરી શકીએ, જે પડકારો જોયા એના જ સમાધાન આપણે વિચારવાના છે. એક તો સરકાર ખુદ ફંડિંગ વધારે, સરકાર વધારે નાણાં રિલીઝ કરે સાયન્સ એન્ડ ટેક માટે. પછી ઇન્સ્ટિટ્યુશન લેવલે પણ તમારે પોલિસી ફ્રેમવર્ક કરવું પડશે, જેમાં સાયન્સ એન્ડ ટેકને વધારે પ્રોત્સાહિત મળે, જાગૃતતા ફેલાવવી પડશે, સાયન્સ એન્ડ ટેકને એટલું મહત્ત્વ આપવું પડશે જેને કારણે શું નીચલા વર્ગના લોકો પણ સાયન્સ એન્ડ ટેકની અંદર પ્રોગ્રેસ કરે. Tier 2 અને Tier 3 સિટીની અંદર તમારે ઇન્સ્ટિટ્યુશન એવા બનાવવા પડશે જ્યાં સાયન્સ એન્ડ ટેક માટેના ઇનોવેશન પ્રોગ્રેસ થાય. ઓકે, તો આ બધા સમાધાન દ્વારા આપણે શું કરીશું, વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોગ્રેસ કરશું. હવે આગળનો એક મુદ્દો જોઈએ તો બ્રેન ગેઇન. આપણને બધાને ખબર છે કે આપણે બ્રેન ડ્રેન તો જોયું છે. આપણે ઘણા વર્ષોથી આ મુદ્દો તો સાંભળીએ છીએ કે બ્રેન ડ્રેન થઈ રહ્યું છે. ભારતની અંદર જે યુવાધન છે, ભારતની અંદર જે ટેલેન્ટેડ લોકો છે એ ક્યાં જાય છે, વિદેશમાં જાય છે. હવે મિત્રો વિદેશમાં જાય છે જે ટેલેન્ટેડ યુવાનો, એની પાછળના ઘણા બધા કારણો છે. એને એવું નથી કે ભાઈ મારે વિદેશમાં જવું છે, પણ ઘણી ઓપોર્ચ્યુનિટી એવી છે કે જ્યાં એને આકર્ષે છે. પહેલી ઓપોર્ચ્યુનિટી કઈ છે, જ્યાં માળખાગત સુવિધા મળી રહે છે. જે લોકો ભણવા જાય છે ત્યાં શિક્ષણ, વેસ્ટર્ન કન્ટ્રીની UK છે કે USA છે, ત્યાં માળખાગત સુવિધા સારી છે, સારું શિક્ષણ છે, તો એને આકર્ષાય છે, એ શિક્ષણ પ્રત્યે આકર્ષાય છે. બીજું, ત્યાં ફ્રીડમ છે, જ્યાં ઇનોવેશન, નવાચાર માટેની વધારે ફ્રીડમ આપવામાં આવે છે. ત્યારબાદ વાત કરીએ તો નાણાં. જે ટેલેન્ટેડ લોકો ત્યાં જાય છે સારી કંપની, મોટી કંપનીની અંદર, તો ત્યાં તેને વધારે સેલેરીની અંદર હાયર કરે છે. ચોથી વાત કરીએ તો સુવિધા. જે લાઈફસ્ટાઈલ છે, ખૂબ સારી લાઈફસ્ટાઈલ તમને ત્યાં મળે છે. પાંચમી વાત છે શાંતિ, પીસ છે. આ બધા કારણોને કારણે જે ભારતના યુવાનો છે, ટેલેન્ટેડ યુવાનો છે, સારી રીતે પ્રોગ્રેસ કરેલી છે, એ લોકો ક્યાં જાય છે, વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જાય છે. અને સૌથી મોટું ઉદાહરણ જોઈએ તો વેસ્ટર્ન કન્ટ્રીની જે મોટી કંપની છે, ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, ટ્વિટર છે, આ બધી કંપની, મોટાભાગની કંપનીઓ જો તો ત્યાં ભારતના CEO, ભારતના લોકો આની અંદર રોજગારી મેળવે છે, એમ્પ્લોયમેન્ટ મેળવે છે. તો એનો મતલબ એવું છે કે ભારતની અંદર જે ટેલેન્ટેડ છે, જાણકાર લોકો છે, એ ધીરે ધીરે ક્યાં જાય છે, વેસ્ટર્ન કન્ટ્રીની અંદર જાય છે. આને કારણે સમસ્યા શું થાય, સમસ્યા એ છે કે માની લો કે આપણને ખબર છે IIT છે, આની અંદર ઘણા બધા સારું ટેલેન્ટેડ જનરેટ થાય છે, પરંતુ જ્યારે IITમાં ભણેલો વ્યક્તિ, IIT ભણેલો સ્ટુડન્ટ જ્યારે વિદેશમાં જાય છે તો એનો લાભ ભારતને નથી મળતો. હવે IIT રન કોણ કરે છે, ગવર્મેન્ટ. હવે ગવર્મેન્ટે ઘણું બધું ફંડિંગ આપ્યું છે IITને ચલાવવા માટે, અને IITમાં જ ભણેલો વ્યક્તિ જ્યારે બહારના દેશમાં જાય છે તો એ ફંડિંગનું એક રીતે વેસ્ટેજ છે કે સરકારે ભણાવ્યો હતો, પણ હવે એની જવાબદારી હતી કે ભાઈ સરકાર માટે કે ભારત માટે કામ કરે, પણ એ ભારત માટે કામ નથી કરતા, એ વિદેશમાં જાય છે, વિદેશની કંપનીઓ માટે કામ કરે છે. તો એક રીતે ભારતનું લોસ છે. ભારતનું યુવાધન જાય છે, સાથે ભારતની જે નાણાકીય ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એની પણ શું થાય છે, વેસ્ટ થાય છે.
તો ભારત સરકારનો એક હેતુ એવો છે કે ભાઈ આ બ્રેન ડ્રેનને અટકાવી અને બ્રેન ગેઇન કરીએ, ભારતમાં ફરીથી ભારતનું યુવાધન આવે, ભારતના બુદ્ધિમાન લોકો ભારતમાં પરત ફરે. તો એના માટેની હવે શરૂઆત થઈ ગઈ છે અને શરૂઆત થવાના ઘણા બધા કારણો છે. તો ભારત બ્રેન ગેઇન શબ્દ શું છે પહેલાં એને સમજી લઈએ. તો ભારત મૂળના વ્યક્તિઓ જ્યારે ભારતની બહાર ગયા હોય સારી ઓપોર્ચ્યુનિટી માટે, સારી તક માટે, સારી લાઈફસ્ટાઈલ માટે કે માળખાગત સુવિધા માટે, તો હવે એ લોકો ફરજ ભારત તરફ ફરે છે. તો એ ભારત તરફ ફરવાના કારણો શું છે? તો આપણે ચર્ચા કરીએ તો પહેલું કારણ છે ગવર્મેન્ટ દ્વારા ચલાવવામાં આવેલી અલગ અલગ સ્કીમ. હવે ગવર્મેન્ટ ખુદ માને છે કે હવે આપણે બ્રેન ગેઇનને પ્રમોટ કરવાનું છે, તો એના માટે શું કરવું પડશે? ભારત સરકારે અલગ અલગ યોજનાઓ ચલાવવી પડશે. એ યોજના થકી જે ભારતમાં પાછા આવે છે જે લોકો, એને વધારેમાં વધારે ટ્રેનિંગથી લઈને ફાઇનાન્શિયલી સપોર્ટ આપવો પડશે, જેને કારણે પ્રોત્સાહિત થાય કે ભારતમાં જ કામ કરવા માટે. તો એવી કઈ કઈ સ્કીમ છે જે ભારત સરકારે ચલાવેલી છે? તો ભારત સરકારે ચલાવેલી સ્કીમની વાત કરીએ તો રામાનુજન ફેલોશિપ યોજના, ફેકલ્ટી સ્કીમ, રામાલિંગન સ્વામી રાષ્ટ્રીય ફેલોશિપ યોજના. આ યોજના ચલાવવા પાછળનું કારણ શું છે? જો તમને ડાયરેક્ટ MCQમાં પૂછાય છે કે આ પ્રકારની યોજનાઓનો હેતુ શું છે, તો આ પ્રકારની યોજનાઓનો હેતુ એ જ છે કે બ્રેન ગેઇનને પ્રોત્સાહન કરવું. જે લોકો ભારતની બહાર ગયા છે, ભારતીય મૂળના વ્યક્તિઓ, એને ફરીથી ભારતમાં લાવવા અને એના ટેલેન્ટનો ઉપયોગ ભારતની નીતિ નિર્માણમાં કરવો, ભારતના ડેવલપમેન્ટમાં માટે કરવો અને વિજ્ઞાન અને ટેકનોલોજીના ડેવલપમેન્ટ માટે કરવો. તો આ ત્રણેય યોજનાનો હેતુ એક જ છે. આગળ વાત કરીએ તો ભારત સરકારે 2016ની અંદર રાષ્ટ્રીય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ IPR પોલિસી બનાવી છે. ક્યારે? 2016ની અંદર. હવે IPR શું છે? જ્યારે તમે કોઈ નવું ઇનોવેશન કરો, નવું કોઈ વસ્તુને શોધો, તો એની ઉપર તમારો અમુક સમય માટે રાઇટ્સ છે, કારણ કે તમે એની પાછળ ઘણી બધી તમારી બૌદ્ધિક શક્તિનો ઉપયોગ કર્યો છે. જો એ રાઇટ્સ તમને ના મળે તો તમે પ્રોત્સાહિત ના થાવ નવું સંશોધન કરવા માટે. ભારત સરકારે 2016ની અંદર એક નીતિ જાહેર કરી છે, રાષ્ટ્રીય ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. આ નીતિ અંતર્ગત જે નવું ઇનોવેશન કરે છે, નવું કંઈક કામ કરે છે, નવું કોઈક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવે છે, તો એને એક પ્રકારનો કોપીરાઇટ આપવામાં આવે છે, જેને કારણે એને અમુક વસ્તુ વેચાય કે અમુક પ્રોગ્રેસ થાય તો એને અમુક રાઇટ્સ મળે. તો આ પ્રકારની નીતિ 2016ની અંદર ભારત સરકારે બનાવેલી છે. એવી જ વાત કરીએ આગળ તો ભારત અત્યારે ગ્લોબલ ડિઝાઇન અને વિકાસ માટેનું હબ બન્યું છે. હવે 21મી સદીમાં આપણે જાણીએ છીએ કે ભારત છે એ અત્યારે વિશ્વની 5મી અર્થવ્યવસ્થા બની ગઈ છે. એક સૌથી મોટું યુવા ધન અહીંયા છે, સૌથી મોટી માર્કેટ છે, ગ્લોબલ સ્ટાર્ટઅપ હબ બની ગયું છે. આ ઘણી બધી ઓપોર્ચ્યુનિટી ભારતની અંદર છે જે અત્યારે વેસ્ટર્ન કન્ટ્રીની અંદર નથી. હવે જે લોકો ભારતમાંથી ગયા હતા ત્યારે કદાચ વેસ્ટર્ન કન્ટ્રીમાં આ બધી ઓપોર્ચ્યુનિટી હતી, પણ અત્યારે આ જ બધી ઓપોર્ચ્યુનિટી ક્યાં જોવા મળે છે? ભારતની અંદર જોવા મળે છે. ભારતની અંદર હમણાં જ આપણે ખબર છે કે સૌથી વધુ સ્ટાર્ટઅપ છે એ બની રહ્યા છે. ઓકે, અને સ્ટાર્ટઅપ બનવાને કારણે શું થાય છે કે નવા ઇનોવેશન છે, નવી ટેકનોલોજી છે, એને આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. અને આ બધી વસ્તુઓ જોતા જ જે ભારતની બહાર ગયેલા લોકો છે એ શું કરી રહ્યા છે? ભારત તરફ પાછા ફરી રહ્યા છે. તો આપણે જોયું કે કયા કારણો હતા એને કારણે બ્રેન ગેઇન થઈ રહ્યું છે. આગળ વાત કરીએ તો આગળ જોઈએ તો આપણે અમેરિકા અને બ્રિટનની પોતાની પ્રવાસન નીતિની અંદર બહુ ધડખમ ફેરફારો કર્યા છે કે એ લોકો એવું હવે ઈચ્છે છે કે અમુક હકો છે, અમુક જે ઓપોર્ચ્યુનિટી છે એ તેના નાગરિકોને જ મળે. જો અમેરિકાની વાત કરીએ તો અમેરિકાની અંદર એક નીતિ ચાલેલી, અમેરિકા ફર્સ્ટ નીતિ. આ અમેરિકા ફર્સ્ટ નીતિ શું છે? આ નીતિ કોના દ્વારા રજૂ કરવામાં આવી? તો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ચલાવવામાં આવેલી કે ભાઈ જે રિસોર્સિસ અમેરિકાના છે એ રિસોર્સનો ઉપયોગ માત્ર ને માત્ર અમેરિકન કરે. હવે આ પ્રકારની નીતિ જો સરકાર દ્વારા ચલાવવામાં આવે તો જે ભારતીય મૂળના વ્યક્તિઓ ત્યાં રહે છે એ હિતોત્સાહિત થશે, કારણ કે અહીંયા સરકાર શું કરશે? એ પ્રકારની સ્કીમ ચલાવશે, એ પ્રકારની નીતિ બનાવશે, જેનો લાભ કોને મળશે? માત્ર ને માત્ર અમેરિકન મૂળના વ્યક્તિઓને જ મળશે. અને બીજી વાત કરીએ તો બ્રિટનની અંદર હમણાં આપણને ખબર છે બ્રેક્ઝિટ થયું. બ્રેક્ઝિટ શું છે પહેલાં એ સમજી લઈએ. તો આપણને ખબર છે કે યુરોપિયન યુનિયનનો ભાગ હતો બ્રિટનના અમુક નાગરિકોને એવું લાગતું હતું કે ભાઈ આ યુરોપિયન યુનિયનનો ભાગ હોવાના કારણે અમને અમુક લાભ નથી મળી રહ્યા, કે અમારું શોષણ થઈ રહ્યું છે. તો 2018ની અંદર એક પોલ થયો અને પોલની અંદર બ્રિટનના નાગરિકોએ એવું મેન્ડેટ આપ્યું કે અમારે યુરોપિયન યુનિયનમાં રહેવું નથી. અને એ મેન્ડેટના આધારે બ્રિટનની સરકારે નક્કી કર્યું કે અમે બ્રેક્ઝિટ કરીશું, કે ભાઈ અમે યુરોપિયન યુનિયનમાંથી બહાર નીકળશું. હવે જ્યારે યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર નીકળી રહ્યું છે ત્યારે એણે પોતાની પ્રવાસન નીતિમાં ધડખમ ફેરફારો કર્યા છે કે અમુક લાભો બ્રિટનના મૂળ નાગરિકોને જ મળે. તો આ પ્રકારની નીતિ ઘણા
દેશોની અંદર અપનાવવામાં આવી છે. અને અને બીજી એક છે કે ઘણા દેશોની અંદર રાઇટિસ્ટ ગવર્મેન્ટોની પણ સ્થાપના થઈ છે. ઓકે, અને રાઇટિસ્ટ ગવર્મેન્ટનો એક હેતુ હોય છે કે દેશના લોકોને વધુમાં વધુ મેક્સિમમ લાભ મળે. તો આ બધા એક પરિબળો છે જેના કારણે બ્રેન ગેઇન આપણું ભારતની અંદર થઈ રહ્યું છે. આગળ ચર્ચા કરીએ તો અટલ ઇનોવેશન મિશન. આપણે અત્યાર સુધી 2 ટોપિક જોયા. એક હતું શું ભારતની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું પ્રોગ્રેસ કેમ વધારે ઝડપથી નથી થતું, એના કારણો જોયા, એના સમાધાનો પણ આપણે જોયા. પછી આપણે જોયું બ્રેન ગેઇન થવાના કારણો આપણે જોયા, અને એના કારણે અલ્ટિમેટલી આપણને ભારતને પણ લાભ થવાનો છે. કારણ કે એક મોટી સમસ્યા એક હતી બ્રેન ડ્રેન, કે ભારતની અંદર જે યુવાધનો હતા એ બહાર જતા હતા, એના કારણે જે લાભ ભારતના નાગરિકોને મળવો જોઈએ ઇનોવેશનના પર્સપેક્ટિવથી એ નહોતો મળતો. હવે બ્રેન ગેઇન થઈ રહ્યું છે ભારતની અંદર, ફરીથી બુદ્ધિશાળી લોકો ભારતમાં આવી રહ્યા છે. તો એનો ક્યાંક ને ક્યાંક લાભ શું અર્થવ્યવસ્થાને થશે, સાયન્સ એન્ડ ટેકને થશે, સમાજને પણ થશે. તો આ લાભ થવાથી ઘણો બધો પ્રોગ્રેસની સંભાવના વધી જાય છે. તો આ પ્રોગ્રેસ કરવા માટે આપણે શું કરવું પડશે કે નાના લેવલથી આપણે ઇનોવેટિવ માઇન્ડસેટને ડેવલપ કરવું પડશે. કે જ્યારે બાળક શાળાની અંદર ભણે છે ત્યાં જ એનું ઇનોવેટિવ થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ એના મનમાં ડેવલપ થતી જોઈએ. તો એના માટે ભારત સરકારે શું શરૂ કર્યું છે? અટલ ઇનોવેશન મિશન. હવે અટલ ઇનોવેશન મિશન કોણે સ્ટાર્ટ કર્યું છે? તો અટલ ઇનોવેશન મિશન નીતિ આયોગ દ્વારા ચલાવવામાં આવ્યું છે. નીતિ આયોગ દ્વારા આ મિશન ચલાવવામાં આવ્યું છે. હવે તમને થશે નીતિ આયોગ શું છે? નીતિ આયોગ એક પ્રકારનું થિંક ટેન્ક છે. ક્યારે ચલાવવામાં આવ્યું, શરૂ કરવામાં આવ્યું? તો 2014 પછી. આ પહેલાં ભારતની અંદર પોલિસી મેકિંગનું કામ કોના દ્વારા કરવામાં આવતું હતું? તો આયોજન પંચ દ્વારા કરવામાં આવતું હતું. પણ 2014ની અંદર ભારત સરકારે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ આયોજન પંચને રિપ્લેસ કરી અને એની જગ્યાએ નીતિ આયોગ આવશે. નીતિ આયોગનું કામ શું હશે? કે પોલિસી મેકિંગ માટેના થિંકિંગ કરવું અને એના માટેના સજેશન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને આપવા. હવે એના માટે શું કરશે? અલગ અલગ રિપોર્ટ બહાર પાડશે, એક્સપર્ટ લોકોને બોલાવશે, એની સાથે ડિસ્કશન કરશે, થિંકિંગ કરશે. તો આ પ્રકારનું કામ કોનું છે? નીતિ આયોગનું છે. હવે નીતિ આયોગ દ્વારા કયું મિશન ચલાવવામાં આવ્યું છે? અટલ ઇનોવેશન મિશન. અને આના અંતર્ગત જે આ ભારતના અંદર જે ધોરણ 12થી નીચલા ધોરણમાં જે સ્ટુડન્ટ ભણે છે, તો એની અંદર ક્રિટિકલ થિંકિંગ, ઇનોવેટિવ થિંકિંગને પ્રોત્સાહન આપવા માટેનું ખાસ આ મિશન છે. તો બીજી કઈ કઈ વસ્તુઓ છે? તો સ્વરોજગાર અને પ્રતિભાનો ઉપયોગ. નાના લેવલેથી જ આપણે સ્વરોજગારને પ્રોત્સાહિત કરીએ, એન્ટરપ્રિન્યોરશિપને આપણે વધારે બુસ્ટર કરીએ. આગળ વાત કરીએ તો ઇનોવેશન પ્રમોશન. મેં વાત કરી અટલ ઇનોવેશન મિશનનું સૌથી મોટું પ્રમુખ કામ શું છે? ઇનોવેટિવ થિંકિંગને ડેવલપ કરવું, ઇનોવેશનને ડેવલપ કરવું, અને એના માટે જરૂરી તાલીમ છે એ પ્રોવાઈડ કરવી, જરૂરી ફંડિંગ પ્રોવાઈડ કરવું. અને આ માટે શિક્ષકોથી લઈને બધાને જ એક રીતે ટ્રેનિંગ આપવાનું કામ પણ અટલ ઇનોવેશન મિશન અંતર્ગત કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો અટલ ઇનોવેશન મિશનની આપણે વાત કરી એ રીતે સ્વરોજગાર અને પ્રતિભાનો ઉપયોગ કરવાનો છે. એને આપણે શું કહીએ? સેલ્ફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટેલેન્ટ યુટિલાઇઝેશન. આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો છે. એના માટે વાત કરીએ તો વિશ્વ કક્ષાએ આપણે જોઈએ તો ઇનોવેશનમાં ઘણા બધા અમુક પડકારો છે. એનું પણ સમાધાન આપણને કેમાં જોવા મળશે? તો અટલ ઇનોવેશન મિશનની અંદર જોવા મળશે. ઓકે, અટલ ઇનોવેશન મિશનનો એક હેતુ એ છે કે ઇનોવેશનને તો પ્રોત્સાહિત મળે, સ્કૂલ લેવલથી ઇનોવેશનને પ્રોત્સાહિત મળે, પણ જે ઇનોવેશન કરીને જે પ્રોડક્ટ બની છે એને પણ કેનું સ્ટાર્ટઅપની દુનિયા દ્વારા એન્ટરપ્રિન્યોરશિપનું પ્રોત્સાહન આપવાનું. જે પ્રોડક્ટ બની છે એને એઝ એ એન્ટરપ્રિન્યોર જોવાની, અને એન્ટરપ્રિન્યોર દ્વારા શું થશે? એક મોટા ઉદ્યોગ ધંધાની સ્થાપના થશે. એટલે ઇનોવેશન સાથે એન્ટરપ્રિન્યોરશિપ અને આગળ જતાં શું એક મોટી ઇન્ડસ્ટ્રી બનાવવાની છે, જેને કારણે શું થશે? રોજગાર માગવા કરતાં રોજગાર દેનારની સંભાવનાઓ વધશે. આગળ જો જે રીતે ઉપદેશોની વાત થઈ હતી, તો ઉપદેશોની અંદર ફૂલફિલ કરવા માટે ભારત સરકાર શું કરશે? તો ભારત સરકાર આ મિશન અંતર્ગત યુવાનોના મગજની જે જિજ્ઞાસા, ક્યુરિયોસિટી, સર્જનાત્મક ક્રિએટિવિટી, આ બધી થિંકિંગ શરૂઆતના ધોરણમાંથી ડેવલપ થતી જશે. તો આગળ જતાં આમાં ખૂબ મોટું પ્રોગ્રેસ થશે. ખાલી ગોખણપટ્ટી નહીં, કારણ કે ગોખણપટ્ટીથી તમે કોઈ મોટું કંઈ નવું ના બનાવી શકો. માત્ર જે પરંપરાગત રીતે જે ચાલે છે એમાં જ તમે તમારું વ્યવસ્થાપન કરી શકો. તો અટલ ઇનોવેશન મિશનનો એક મોટો હેતુ એ છે કે ભાઈ નવું થિંકિંગ આવે, ક્રિટિકલ થિંકિંગ આવે, ઇનોવેટિવ થિંકિંગ આવે, જેને કારણે નવી પ્રોગ્રેસ થઈ શકે. કૌશલ્યનો ઉપયોગ ક્યાં ક્યાં કરવામાં આવશે? કે ભાઈ ડિઝાઇન માઇન્ડસેટ, કોમ્પ્યુટર વિચારસરણી, અનુકૂલનશીલ શિક્ષણ, ભૌતિક ગણતરી, આ બધા એવા ક્ષેત્રો છે જે અત્યારેની 21મી સદીમાં અતિ આવશ્યક છે. કારણ કે 21મી સદીમાં આપણને ખબર છે કે ભાઈ આઈટી સેક્ટર ખૂબ ડેવલપ થઈ રહ્યું છે. એના આધારે એઆઈ છે, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ છે, ક્વોન્ટમ કોમ્પ્યુટર છે, આવી નવી ટેકનોલોજી ડેવલપ થઈ રહી છે. તો એના માટેની સ્કિલ, એના માટેની થિંકિંગ આપણને કોણ પ્રોવાઈડ કરશે? એક રીતે બેઝ લેવલથી. તો અટલ ઇનોવેશન મિશનના અંતર્ગત આપણને એ વસ્તુ જોવા મળશે.
હવે નાણાકીય સહાયની વાત કરીએ તો અટલ ટિંકરિંગ લેબ બનાવવામાં આવશે. ખાસ યાદ રાખજો આની અંદર શું બનાવવાનું છે, અટલ ટિંકરિંગ લેબ. અટલ ટિંકરિંગ લેબ શું છે? એક પ્રકારની લેબ જ છે, નાના લેવલની લેબ હશે. દરેક સ્કૂલની અંદર એક લેબ બનાવવામાં આવશે જ્યાં સ્ટુડન્ટને પોતાના વિચારોને રિપ્રેઝેન્ટ કરવાની તક આપવામાં આવશે. એ વિચારોના આધારે અમુક વસ્તુ બનાવવામાં આવશે અને કોઈ પણ વસ્તુ બાળક વિચારે છે કે મારે આ ટાઈપની વસ્તુ બનાવી છે તો એના માટે જરૂરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એના માટે જરૂરી કોઈ પણ વસ્તુ હોય એ તમને ક્યાં અવેલેબલ રહેશે? તો અટલ ટિંકરિંગ લેબ. એટલે અટલ ટિંકરિંગ લેબનો હેતુ શું છે કે બાળકના મનમાં જે વિચાર આવે છે, જે થિંકિંગ આવે છે એને એક વાસ્તવિક રૂપમાં લાવવા માટે જે પણ વસ્તુની જરૂર પડે એ વસ્તુ ક્યાં પ્રોવાઈડ કરવી? અટલ ટિંકરિંગ લેબ. અને અટલ ઇનોવેશન મિશન અંતર્ગત આ પ્રકારની અટલ ટિંકરિંગ સ્થાપવા માટે દરેક સ્કૂલમાં કેટલા 10 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે. ઓકે, 10 લાખ રૂપિયાના ગ્રાન્ટ દ્વારા શું કરવાનું છે? એક પ્રકારે અટલ ટિંકરિંગ લેબ બનાવવાની છે. અને લેબની અંદર શું હશે? મેં આગળ વાત કરી એમ બાળકની જે વિચાર આવ્યો છે, જે થિંકિંગ આવ્યો છે, જે તર્ક આવ્યો છે એને દ્રશ્યમાન રૂપે લાવવું, એને વાસ્તવિક રૂપમાં લાવવું. તો આ વાસ્તવિક રૂપમાં લાવવા માટે અમુક લેવલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોશે, અમુક લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ જોશે. અને ઇન્સ્ટ્રુમેન્ટ કોણ પ્રોવાઈડ કરીને આપશે? તો અટલ ટિંકરિંગ લેબ. તો અટલ ટિંકરિંગ લેબ એ કોનો ભાગ છે? અટલ ઇનોવેશન મિશનનો જ ભાગ છે. ઓકે, આગળ વાત કરીએ તો આપણે વાત કરી 3 મુદ્દાઓ જોયા જે મેન્સ રિલેટેડ હતા, પીટીમાં પણ ઇમ્પોર્ટન્ટ હતા. હવે આપણે વાત કરીએ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનું આખું જે સ્ટ્રક્ચર છે ભારતની અંદર એ કેટલા ભાગમાં ડિવાઈડ છે, કયા મંત્રાલય અંતર્ગત કામ કરે છે અને કયા ડિપાર્ટમેન્ટ છે વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરે છે અને એના માટેનું કોર્ડિનેશનનું કામ કરે છે. તો ભારતની અંદર સૌરવચ કોણ છે? સેન્ટ્રલ ગવર્મેન્ટ. ઓકે, અને સેન્ટ્રલ ગવર્મેન્ટ કોના દ્વારા ચલાવવામાં? મંત્રીમંડળ દ્વારા. અને મંત્રીમંડળના હેડ કોણ હોય? પ્રાઇમ મિનિસ્ટર આપણે જાણીએ છીએ. અને મંત્રીમંડળની અંદર આપણને ખબર છે કે અલગ અલગ મંત્રાલયો છે અને મંત્રાલયો દ્વારા સ્પેસિફિક કામ આપવામાં, જેમ કે રક્ષા મંત્રાલય છે કે ગૃહ મંત્રાલય છે. તો ગૃહ મંત્રાલય તો એને પોલીસ કે લો એન્ડ ઓર્ડરનું કામ કરવાનું હોય, એ જે રક્ષા મંત્રી તો ભારતની રક્ષાનું કામ કરવાનું હોય. એવી જ રીતે આપણે જોઈએ તો સાયન્સ મિનિસ્ટ્રી, તો સાયન્સ મિનિસ્ટ્રીનું કામ શું છે? તો વિજ્ઞાન અને ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવું. તો એના માટે ભારત સરકારે શું કર્યું? મિનિસ્ટ્રી અંતર્ગત અલગ અલગ ડિપાર્ટમેન્ટ બનાવ્યા છે અને ડિપાર્ટમેન્ટને સ્પેસિફિક કામ આપવામાં આવ્યું છે. તો એ કયા મિનિસ્ટ્રી કયા ડિપાર્ટમેન્ટની અંદર છે અને એનું આપણે વધારે ડીપમાં ચર્ચા કરીએ. તો પહેલાં વાત કરીએ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ સ્ટ્રક્ચર આપણે વ્યવસ્થિત સમજવાનું છે. ઉપર સૌથી પહેલાં કેન્દ્ર સરકાર, એના અંતર્ગત મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ મંત્રાલય છે, મિનિસ્ટ્રી છે. અને એની સાથે એક ઇન્ડિપેન્ડન્ટ ડિપાર્ટમેન્ટ ઓફ ધ સાયન્સ એન્ડ ટેકનોલોજી પણ છે. હવે તમને થશે કે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી 2 વખત આવશે. એક ઇન્ડિપેન્ડન્ટ છે, હાઉસ એકદમ ડાયરેક્ટ કેન્દ્ર સરકારની અંડર છે, જેના હેડ કોણ ડાયરેક્ટ પીએમઓ હોય, પીએમઓને ડાયરેક્ટ રિપોર્ટ કરે. જ્યારે એક શું છે? મિનિસ્ટ્રી છે, મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. એના અંતર્ગત પણ એક ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. એટલે 2 ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ ટેકનોલોજી છે. એક છે ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી, એ ડાયરેક્ટ કોને રિપોર્ટ કરે? પીએમઓને કરે. અને એક ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એ કોને રિપોર્ટ કરે? જે રક્ષા મંત્રાલયને રિપોર્ટ કરશે. ઓકે, એટલે ઉદાહરણ તરીકે જો તમારે સરળતાથી યાદ રાખવું હોય તો આ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી અંતર્ગત કોઈ પણ કામ થશે તો એને કોને રિપોર્ટ કરશે? તો એ પ્રધાનમંત્રીને રિપોર્ટ કરશે એક રીતે. જ્યારે ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એ કોને રિપોર્ટ કરશે? તો એ રિપોર્ટ કરશે ડાયરેક્ટ મિનિસ્ટ્રી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીને. એ ડાયરેક્ટ પીએમઓને રિપોર્ટ નહીં કરે. હા, મિનિસ્ટ્રી છે એ ડાયરેક્ટ પીએમઓને રિપોર્ટ કરશે. એટલે અહીંયા એક લેયર આપણને વધારે જોવા મળે છે. ઓકે, હવે આપણે વાત કરીએ કે કઈ મિનિસ્ટ્રીની અંતર્ગત શું કામ થાય છે, કયા ડિપાર્ટમેન્ટની અંદર કયા પ્રકારના કાર્યો થાય છે. તો સૌપ્રથમ વાત કરીએ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. આ જ તમામ મંત્રાલયોને આપણે તમામ ડિપાર્ટમેન્ટને આપણે ડીપલી જોવાના છે. પહેલું છે સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ. આપણે વાત કરી એવી રીતે સૌથી 2 ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, તેમાં પહેલું જે ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે એનું કામ જોઈએ, એ કઈ પ્રકારનું કાર્ય કરે છે, ક્યારે એની સ્થાપના થઈ. તો પહેલી વાત છે ડિપાર્ટમેન્ટ સાયન્સ એન્ડ ટેકનોલોજીની સ્થાપના 1971માં કરવામાં આવી હતી. કામ શું હશે? જો વિજ્ઞાન અને ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે એનું કામ, એક પહેલું કામ તો એ હશે કે કોર્ડિનેશન કરવાનું. જે ભારતની અંદર અલગ અલગ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ થાય છે, અલગ અલગ ઇનોવેશન થાય છે, અલગ અલગ પ્રોજેક્ટ ચાલે છે, એ બધા વચ્ચે કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. ઓકે, બીજું કેના માટે સ્થાપના કરવામાં આવી છે? તો સ્વાભાવિક છે સાયન્સ એન્ડ ટેકનોલોજીને પ્રોત્સાહિત કરવા માટે સ્થાપના કરવામાં આવી હશે. અને જે પ્રવૃત્તિઓ ચાલે છે એનામાં શું કરવાનું છે? સંકલન કરવાનું છે.
હવે સ્પેસ ટેકનોલોજીમાં કઈ પ્રોગ્રેસ થતી હશે, ડિફેન્સમાં થતી હશે, નેનોમાં થતી હશે, બાયોટેકનોલોજીમાં થતી હશે, આઈટીસીમાં થતી હશે. તો આ બધાનું જ કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. જો કોર્ડિનેશન ના કરવામાં આવે તો શું થાય? એક સેક્ટરનો વધારે ડેવલપમેન્ટ થઈ જાય કાં તો એકનું બિલકુલ ના થાય. તો કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી. અને એના અંતર્ગત અલગ અલગ કાર્યક્રમો પણ ચલાવવામાં, અલગ અલગ પ્રોજેક્ટ ચલાવવામાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી દ્વારા, જેથી શું થાય? નવા ઇનોવેટિવ પ્રોજેક્ટનું ડેવલપમેન્ટ આગળ વધે. હવે કાર્યોની વાત કરીએ. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું કાર્ય શું છે? જો મિત્રો આ બધી વસ્તુઓ તમને પીટીની અંદર તો ડાયરેક્ટ કામમાં આવશે જ, સાથે સાથે મેન્સની અંદર આન્સર રાઇટિંગ માટે તમારી પાસે આટલું કન્ટેન્ટ હોવું જોઈએ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનું ડાયરેક્ટ પણ કોઈ ક્વેશ્ચન પૂછાઈ જાય કે ભારત સરકાર દ્વારા કરવામાં આવતા પ્રયત્નો, તો એના અંતર્ગત પણ તમે આ વસ્તુને મેન્શન કરી શકો કે ભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી છે, એના અંતર્ગત આ બધા કાર્યો કરવામાં આવે છે, કોર્ડિનેશનનું કામ કરવામાં આવે છે. તો પહેલી વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીને લગતી નીતિઓ ઘડવામાં આવે છે. ઓકે, આપણે જોઈએ પહેલાં તો નીતિને આપણે ઇંગ્લિશમાં કહીએ પોલિસી. હવે પહેલી વસ્તુ તો જોઈએ કે પોલિસી ઘડવાની શા માટે જરૂર પડે. પોલિસી વગર શું સાયન્સ એન્ડ ટેકનું ડેવલપમેન્ટ ના થાય? કોઈ પણ ક્ષેત્રની વાત કરીએ, સાયન્સ એન્ડ ટેકની શું શિક્ષણ નીતિ ના લાવીએ તો શિક્ષણમાં આગળ પ્રોગ્રેસ ના થાય, શિક્ષણની અંદર નવાચાર ના આવે? એવું નથી, આવી શકે, પણ નીતિના કારણે આપણને એક સ્પેસિફિક રોડ મેપ આપણને મળી જાય. ઓકે, તો નીતિ કઈ રીતે ડેવલપ થાય? માની લો કે ભારત સરકાર એવું વિચારે છે કે ભાઈ આપણે શિક્ષણની અંદર પ્રોગ્રેસ લાવવી છે, શિક્ષણનું આખું આધુનિકીકરણ કરવું છે. તો ભારત સરકારની અંદર જે લોકો છે એને બધી ખબર નહીં હોય, કારણ કે એ લોકો તો સિવિલ સોસાયટી દ્વારા ચૂંટાઈને આવેલા છે, બરાબર. આના માટે કોણ જોશે? એક્સપર્ટ લોકો જોશે. એક્સપર્ટ લોકો દ્વારા જો પોલિસી બનાવવામાં આવે, થિંકિંગ કરીને બનાવવામાં આવે તો એ વધારે સ્પેસિફિક હશે. તો આપણે વાત કરીએ છીએ નીતિની, તો અહીં આપણે સાયન્સ એન્ડ ટેકનું જ ઉદાહરણ લઈ લઈએ. વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રોગ્રેસ માટે આપણે નીતિ બનાવી છે, તો ભારત સરકાર શું કરશે? જે વિજ્ઞાન અને ટેકનોલોજીના જાણકાર લોકો છે, જેમ કે ઇસરોના ચેરમેન હોય, મેડિકલ ક્ષેત્રના જાણકાર હોય, એવા લોકોને શું કરશે? બોલાવશે અને એને સ્પેસિફિક ગોલ આપવામાં આવશે કે આવતા 5 વર્ષની અંદર ભારત સરકાર એવું વિચારે છે કે આટલી પ્રોગ્રેસ થવી જોઈએ, આટલી વસ્તુ બનવી જોઈએ, આ ક્ષેત્ર અંદર આટલા ગોલો અચીવ કરવા છે. આ બધા સ્પેસિફિક ગોલ આપી દેવામાં આવે. એને આપણે શું કહીએ? ટર્મ ઓફ રેફરન્સ, TOR. યાદ રાખજો, TOR શું છે? ભારત સરકાર દ્વારા આ કમિટીને આપવામાં આવેલા એક પ્રકારના મુદ્દાઓ છે કે અમે આવું પ્રકારનું ડેવલપમેન્ટ ઈચ્છીએ છીએ. ઓકે, કારણ કે આપણને ખબર છે કે જે સરકાર છે એ કોના પ્રત્યે રિસ્પોન્સિબલ? એક રીતે લોકો પ્રત્યે રિસ્પોન્સિબલ હોય, અને લોકો પ્રત્યે રિસ્પોન્સિબલ સૌથી મોટું કારણ શું હોય કે આપણને ખબર છે કે DPSP છે, ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી. આ ક્યાં આપવામાં આવેલા છે? ભાગ 4ની અંદર, બંધારણની અંદર આપવામાં આવેલા છે, અને જેના અંતર્ગત ભારત સરકારે ઘણું બધું કાર્ય કરવાનું છે, ડાયરેક્ટલી નહીં તો ઇનડાયરેક્ટલી. ઓકે, તો એ કામ કરવા માટે સમાજની અંદર તમારે શું કરવું પડે? સતત વિજ્ઞાન અને ટેકનોલોજી છે, કોઈ પણ ક્ષેત્રનું પ્રોગ્રેસ કરતું રહેવું પડે. અને એના માટે કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર શું છે? જવાબદાર છે. તો એ કામ કઈ રીતે કરવું, કઈ રીતે આગળ વધવું, એની પોલિસી બનાવવી ખૂબ જરૂરી છે. અને પોલિસી બનાવવા માટે શું કરવાનું? પહેલાં તો એક્સપર્ટ કમિટી બેસાડવાની. એક્સપર્ટ કમિટી બેસાડી બાદ જે પ્રકારના ગોલ અચીવ કરવા માગે છે સરકાર DPSPના આધારે, એ પ્રકારની શું આપવામાં આવશે? ટર્મ ઓફ રેફરન્સ આપવામાં આવશે. હવે એક વખત કમિટીને ટર્મ ઓફ રેફરન્સ મળી ગઈ, ત્યારબાદ અમુક સમય, 1 વર્ષ હોય, 2 વર્ષ હોય, જેટલો એ સમય લઈ શકે એટલો સમય લઈ અને એ પ્રકારનું સંશોધન કરશે, રિસર્ચ કરશે, ડેટા કલેક્ટ કરશે. જો એને બહારના દેશમાં જવું પડે તો બહારના દેશમાં પણ જશે, એની પણ પ્રોસેસ સમજશે. આ બધું જ કામ કરશે. અને દરેક સ્ટેક હોલ્ડરને પણ મળશે કે ભાઈ સાયન્સ એન્ડ ટેકનોલોજીની અંદર ભારત સરકાર ઈચ્છે છે પ્રોગ્રેસ થાય, તો એના માટે તમારા શું સજેશન છે? પબ્લિકના સજેશન પણ માગવામાં આવશે. આ બધું જ કાર્ય કરવામાં આવશે, અને એક સ્પેસિફિક કોમ્પ્રિહેન્સિવ પોલિસી ડોક્યુમેન્ટ બનાવી અને કોને સુપરત કરશે? ભારત સરકારને સુપરત કરશે. એટલે જો પોલિસી મોટા લેવલે હોય તો સામાન્ય રીતે 2 થી 3 વર્ષ લાગતા હોય છે આ બધી પ્રોસેસ કરવા પાછળ. 2 થી 3 વર્ષની એક હાર્ડ વર્ક કરી અને આ પોલિસીનું ડોક્યુમેન્ટ તૈયાર થતો હોય છે. ડોક્યુમેન્ટ કોને આપશે? ભારત સરકારને આપશે. ભારત સરકાર હવે આ ડોક્યુમેન્ટને એક્સેપ્ટ કરવો જ એવી રીતે બંધાયેલું નથી. ભારત સરકારને લાગે કે આ ડોક્યુમેન્ટમાંથી અમુક પોઈન્ટ એક્સેપ્ટ કરવા જેવા છે તો એને એક્સેપ્ટ કરીને પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરી દેશે. કંઈ એવું લાગે છે કે આખી પોલિસી જ કંઈ કામની નથી તો આખી પોલિસીને પણ રિજેક્ટ કરી દેશે, કે આખી પોલિસી કામની છે અને આખી પોલિસીને એક્સેપ્ટ કરવી છે તો આખી પોલિસીને પણ એક્સેપ્ટ કરી શકે. એટલા માટે જોઈએ તો આ પોલિસી ડિસિઝન લેવાનું કામ કોનું છે? ભારત સરકારનું છે. એની અંદર કમિટીનો કોઈ રોલ નહીં હોય. કમિટીનો રોલ માત્ર ને માત્ર કેટલો હશે કે સારા સજેશન આપવા, સારું રિસર્ચ કરી, સારું ડેટા કલેક્ટ કરીને આપવું. એક વખત કમિટીનો રિપોર્ટ મળ્યા બાદ ભારત સરકાર શું કરશે? એ કમિટીના રિપોર્ટને ઇમ્પ્લિમેન્ટ કરવા માટે
કાર્યક્રમો ચલાવશે, યોજનાઓ ચલાવશે અને એના આધારે જે લક્ષ્ય નક્કી કરેલા છે એને અચીવ કરવાનું કામ કરશે. તો આપણે મિત્રો જોયું કે કોઈ પણ નીતિ છે કઈ રીતે ઘડાય છે, કઈ રીતે એનું ઇમ્પ્લિમેન્ટ થાય છે. તો આ આખી પ્રોસેસમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીની પણ એક અહમ ભૂમિકા હોય છે, કારણ કે આ ડિપાર્ટમેન્ટ જ કોર્ડિનેશન કરવાનું કામ કરે છે કે કમિટીમાં કેટલા મેમ્બર હશે, કમિટીને ટર્મ્સ ઓફ રેફરન્સ શું આપવી, કમિટીને કેટલો સમય આપવો. તો આ બધું ડિસાઇડ કરવાનું કામ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. આગળ વાત કરીએ તો કેબિનેટના સલાહકારી તરીકેની પણ ભૂમિકા ભજવે છે. ઓકે, હવે કેબિનેટને બધી વસ્તુની ખબર નહીં હોય, બધી વસ્તુની સાયન્સ એન્ડ ટેક રિલેટેડ કોને ખબર હશે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, કારણ કે એ અલ્ટિમેટલી શું કરે છે? કોર્ડિનેશન કરે છે. ઓકે, તો કેબિનેટને કોઈ મોટા ડિસિઝન લેવા છે વિજ્ઞાન અને ટેકનોલોજી અંતર્ગત, તો એને કોને કોન્ફિડન્સમાં લેવું પડશે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી પર. આગળ વાત કરીએ તો વિજ્ઞાન અને ટેકનોલોજીને નવા સ્ત્રોતોને પ્રોત્સાહન આપવું. એટલે વિજ્ઞાન અને સાયન્સ, આપણને ખબર છે સાયન્સ એન્ડ ટેકનોલોજી એ કોઈ સ્ટેટિક પાર્ટ નથી, એ શું છે? અપડેટ રહેતો રહેશે, હંમેશા અપડેટ થશે. તો અપડેટ થવાની સાથે જે નવી ટેકનોલોજી દુનિયાની અંદર આવે છે એને ભારતમાં કેમ ઇમ્પ્લિમેન્ટ કરાવી, કેમ એને લાગુ કરવી, તો આ બધી વસ્તુનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. ઉદાહરણ તરીકે વાત કરીએ તો અત્યારે AI, રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, આ બધી ટેકનોલોજી છે, આધુનિક ટેકનોલોજી હવે આવી ગઈ છે વિશ્વની અંદર. તો ભારતની અંદર આ ટેકનોલોજીને કઈ રીતે અમલીકૃત કરાવી એનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. આગળ વાત કરીએ તો જે રિસર્ચ કામ છે, અલગ અલગ સંસ્થાઓ જે રિસર્ચ કામ કરે છે, તો એને કેટલું ફંડિંગ જોઈએ છે, કેવી પ્રકારની ફેકલ્ટી જોઈએ છે, સ્ટુડન્ટને કેવા પ્રકારની ટ્રેનિંગ આપવી, આ બધું કામ કરવાનું કામ પણ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીનું છે. આગળ વાત કરીએ તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આપણે વાત કરી ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, હવે આગળનું એક સંસ્થાન કયો કે ડિપાર્ટમેન્ટ કયો તો શું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ, પહેલાં તો ડિપાર્ટમેન્ટ છે ને એની અંદર આ કાઉન્સિલ છે, ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. આ ડિપાર્ટમેન્ટ છે કોના અંતર્ગત છે? મિનિસ્ટ્રી ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સની અંતર્ગત. અને એના અંતર્ગત શું છે? કાઉન્સિલ છે. કાઉન્સિલનું નામ છે શું છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. ઓકે, પહેલાં તો આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ અને કોણે કરી? આપણે વાત પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું, શાંતિ સ્વરૂપ ભટનાગર આપણે વૈજ્ઞાનિક જોયા હતા. તો આ સંસ્થાની સ્થાપના કરવા પાછળ શાંતિ સ્વરૂપ ભટનાગરનો ખૂબ મોટો રોલ છે. આ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ? તો આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી 1942માં. ખાસ મિત્રો યાદ રાખજો, કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ સંસ્થાની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો 1942ની અંદર. કયા વૈજ્ઞાનિકની સૌથી મોટી ભૂમિકા હતી? તો શાંતિ સ્વરૂપ ભટનાગર. શાંતિ સ્વરૂપ ભટનાગર. અને શાંતિ સ્વરૂપ ભટનાગર છે કયા ક્ષેત્ર સાથે રિલેટેડ હતા? તો કેમિસ્ટ્રી સાથે. અને એના દ્વારા સંસ્થા ચલાવવામાં આવી, એની પાછળનો હેતુ શું હતો? હેતુ એ હતો કે ભાઈ વિજ્ઞાનની અંદર એ પ્રકારનું ઇનોવેશન થાય, એ પ્રકારનું ડેવલપમેન્ટ થાય જેને કારણે ઇન્ડસ્ટ્રીનું પ્રોગ્રેસ થાય. હવે માની લો કે ભાઈ વૈજ્ઞાનિક રીતે એવું કોઈ ઇનોવેશન કરી દેવામાં આવે, માની લો કે મશીનનું ડેવલપમેન્ટ કરી દેવામાં આવે, મશીનને એ રીતે બનાવવામાં આવે કે જેને કારણે ઓછા પ્રમાણના મજૂરમાં રહીને આપણે સારું પ્રોડક્શન કરી શકીએ. તો આ પ્રકારનું ઇનોવેશન કરવાનું કામ કોનું છે? કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. એટલે ઇન્ડસ્ટ્રી માટેનું રિસર્ચ કરવું, ઇન્ડસ્ટ્રીને કઈ રીતે પ્રોત્સાહિત કરી શકાય, કઈ રીતે ગુણવત્તાયુક્ત પ્રોડક્ટ બનાવી શકાય, એના માટેનું રિસર્ચ કરવાનું કામ કોનું છે? તો કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ. બીજું કે ઇન્ડસ્ટ્રીને કોમ્પિટિટિવનેસ વધે. આ પ્રકારની ટેકનોલોજી જો ઇન્ડસ્ટ્રીને એડ થશે તો સ્વાભાવિક છે કે કોમ્પિટિટિવનેસ વધશે. અને એના માટે આપણે જોઈએ તો 3D પ્રિન્ટિંગ છે. અત્યારની જો આધુનિક ટેકનોલોજીની વાત કરીએ તો 3D પ્રિન્ટિંગ છે. જો 3D પ્રિન્ટિંગની અંદર સારું ઇનોવેશન થાય, નવું પ્રોગ્રેસ થાય, કોના દ્વારા કરવામાં આવે? કદાચ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ દ્વારા કરવામાં આવે અને 3D પ્રિન્ટિંગને સારી રીતે ડેવલપ થઈ જાય તો એનું ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને સૌથી મોટો લાભ થશે. કારણ કે જો આ ટેકનોલોજી ઇન્ડસ્ટ્રીમાં આવી જશે તો જે પ્રોડક્શન કરવા માટેનો જે ટાઈમ લાગે છે એ ઓછા ટાઈમની અંદર પણ પ્રોડક્શન થઈ જશે. સાથે જે મજૂર લાગે છે, જે સમયગાળો લાગે છે એ પણ ઘટી જશે, મજૂરની સંખ્યા પણ ઘટી જશે. તો આ પ્રકારનું ઇનોવેશન કરવાનું કામ કોનું છે? ખાસ યાદ રાખજો, તો કામ છે કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચનું. બીજા કયા કામ છે? તો એક પ્રકારનું આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. એ પ્રકારની ટેકનોલોજીને વાપરીને ભારતની અંદર આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવાનું કામ પણ કોનું છે? CSIRનું છે. અને CSIR દ્વારા એક એવોર્ડ આપવામાં આવે છે. હવે આ બધું કામ કરવા માટેના જે વૈજ્ઞાનિકો છે એને પણ પ્રોત્સાહિત થવું જરૂરી છે, એ પણ પ્રોત્સાહિત થવા જોઈએ. તો એના માટે એક એવોર્ડ આપવામાં આવે છે, એનું નામ છે શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ.
શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે એવો પણ ડાયરેક્ટ ક્વેશ્ચન આવી જાય. તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજીને ઇનોવેશનને પ્રોત્સાહન માટેનું સંબંધિત છે. કયો એવોર્ડ છે? શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ. અને આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવતો હશે? તો સ્વાભાવિક છે CSIR દ્વારા આપવામાં આવે છે. કેના માટે આપવામાં આવે છે? તો ઇન્ડસ્ટ્રીયલ પર્પઝ માટે જે ઇનોવેશન થાય છે એના માટે આપવામાં આવે છે. ખાસ કરીને ઉદ્યોગના ઇનોવેશન નવાચાર માટે આ એવોર્ડ આપવામાં આવે છે. ઓકે, તો CSIR વિશે એટલું યાદ રાખવાનું છે. પહેલું તો કેના માટે ઇનોવેશન કરે છે અને કયા પર્પઝ માટે કરવામાં આવે છે અને એનો લાભ શું થશે. અલ્ટિમેટલી આપણે શું કરવાનું છે? અર્થવ્યવસ્થાને પ્રોગ્રેસ કરવાની છે અને અર્થવ્યવસ્થાના પ્રોગ્રેશન માટે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર સ્ટ્રોંગ હોવું ખૂબ જરૂરી છે. અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ત્યારે જ સ્ટ્રોંગ થશે જ્યારે એની અંદર નવી નવી ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ થશે. તો આ બધાને ધ્યાનમાં રાખીને CSIR કામ કરે છે. આગળ વાત કરીએ તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી પણ કોના અંતર્ગત છે? ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સની અંતર્ગત છે. અને આ ડિપાર્ટમેન્ટનું કામ શું હશે? સ્પેસિફિક કામ છે કેનો પ્રોગ્રેસ કરવાની છે? તો બાયોટેકનોલોજીને પ્રોગ્રેસ કરવાની છે. બાયોટેકનોલોજીને કેવું નવું ઇનોવેશન થઈ શકે જેથી લોકોની હેલ્થ સ્ટાઇલ સારી થાય, લોકોનું સ્વાસ્થ્ય ગુણવત્તા વધે. તો એના માટેનું કામ કરવાનું, કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. તો વાત કરીએ તો શરૂઆતમાં નેશનલ બાયોટેકનોલોજી બોર્ડ ક્યારે સ્થાપના થઈ? 1982ની અંદર. શરૂઆતમાં સમગ્ર મોટું ડિપાર્ટમેન્ટ નહોતું બનાવી દેવામાં આવ્યું. પહેલાં શું બનાવવામાં આવ્યું? બોર્ડ બનાવવામાં આવ્યું. ક્યારે બનાવવામાં આવ્યું? તો 1982ની અંદર. આ બોર્ડનું કામ સ્પેસિફિક હતું કે ભાઈ તમારે બાયોટેકનોલોજી માટેનું જે પણ રિસર્ચ કામ છે, માની લો કે ભાઈ DNA ટેકનોલોજીનું કામ છે, RNA ટેકનોલોજીનું કામ છે, કે પછી કોઈ રસી બનાવવાની છે, કે DNA સિક્વેન્સિંગ કરવાનું છે. ઓકે, તો આ બધાનું કામ કોર્ડિનેશન કરવાનું કામ કોને આપ્યું શરૂઆતમાં? તો નેશનલ બાયોટેકનોલોજી બોર્ડને આપવામાં આવ્યું. અને આગળ જતાં એક કેવા રૂપમાં ધારણ કર્યું? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. અને ભારત સરકારે આ ક્ષેત્રને કઈ રીતે રિકોગ્નાઇઝ કર્યું છે? એક અગ્રતા ક્ષેત્ર તરીકે રિકોગ્નાઇઝ કર્યું છે. એને પ્રાયોરિટી ક્ષેત્ર તરીકે રિકોગ્નાઇઝ કર્યું છે કારણ કે આપણને ખ્યાલ છે. અને ખાસ કરીને હવે કરંટની વાત કરીએ તો કોરોના સમયગાળામાં આપણે જોયું કે ભાઈ બાયોટેકનોલોજીનો ઉપયોગ કેટલો વધ્યો છે. કારણ કે જો રસી ડેવલપમેન્ટ ના થાત તો આપણે હજુ પણ કોરોનાની ઝપેટમાં હોત. તો આ પ્રકારની રસી ઝડપથી ડેવલપ થાય, વાયરસ છે કે બેક્ટેરિયા છે એ ઝડપથી રિકોગ્નાઇઝ થાય અને એને અટકાવવા માટેના અલગ અલગ ઉપાયો જે છે, વૈજ્ઞાનિક ઉપાયો છે, એ ઝડપથી આવે. તો આ બધું જ કોર્ડિનેશન કામ કરવાનું કામ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી છે. આગળ વાત કરીએ તો ઉપદેશો ક્યાં ક્યાં છે? તો એક તો મોટા પ્રમાણે બાયોટેકનોલોજીનું પ્રોત્સાહન આપવું. આપણે વાત કરી બાયોટેકનોલોજી સાથે સંબંધિત વિષયો ક્યાં ક્યાં હતા? તો DNA ટેકનોલોજી છે, DNA સિક્વેન્સિંગ છે, પછી વન હેલ્થ છે, પછી DNA પ્રોફાઇલ છે. તમારી જો વ્યક્તિની દરેકની DNA પ્રોફાઇલ હોય તો તમે સ્પેસિફિક હેલ્થ ટ્રીટમેન્ટ આપી શકો. પછી જે રસી ડેવલપમેન્ટ છે, અલગ અલગ જે વાયરસ કે રોગ આવે છે તો એને રિકોગ્નાઇઝ કરવા, એને ઓળખવા અને એના આધારે આગળના પ્રિવેન્ટિવ સ્ટેપ લેવા. આ બધું જ કામ કોનું છે? બાયોટેકનોલોજી અંતર્ગત આવશે. બાયોટેકનોલોજીને જે આ પ્રકારના કામ છે એનું કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. બીજું રિસર્ચ અને ડેવલપમેન્ટ. અને એનું ઉદાહરણ તરીકે જોવું હોય તો આપણે શું લઈ શકીએ? રસી. આ સિવાય ઘણું બધું રિસર્ચ બાયોટેકનોલોજીની અંદર થાય છે. તમામનું કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? તો ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજીનું છે. તેની સાથે ઉદ્યોગ અને યુનિવર્સિટીનું લિંકિંગ કરવાનું. ઓકે, માની લો કે યુનિવર્સિટીની અંદર સારા પ્રકારના કોઈ વાયરસ છે કે કોઈ પણ વસ્તુની બાયોટેકનોલોજી રિલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ ડેવલપ થયું છે તો એને ઇન્ડસ્ટ્રીયલ રીતે કઈ રીતે સ્કેલ અપ કરી શકાય, તો એનું કામ કોણ કરશે? એને પ્રોત્સાહન આપવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી. ઓકે, અને સંશોધન અને વિકાસ માટે શું બનાવવામાં આવે છે? સેન્ટર ઓફ એક્સેલન્સ બનાવવામાં આવે છે. સેન્ટર ઓફ એક્સેલન્સ શું હશે? એક પ્રકારના કેન્દ્રો હશે જ્યાં જે તે ક્ષેત્રની અંદરની જરૂરી તમામ માળખાગત સુવિધા ઉપલબ્ધ હશે. જેને કારણે શું થશે કે કોઈ પણ વ્યક્તિ આ ક્ષેત્ર અંદર ઇનોવેશન કરે છે, પ્રોગ્રેસ કરે છે, મહેનત કરે છે તો એને જરૂરી એવી તમામ વસ્તુ એક જગ્યાએ મળી રહે. આ કામ કોનું છે? સેન્ટર ઓફ એક્સેલન્સનું છે. આગળ વાત કરીએ તો પરમાણુ ઉર્જા વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી. ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીનું કામ પણ શું હશે? એટોમ રિલેટેડનું જે કામ થાય છે, જે એનર્જી પ્રોડ્યુસ થાય છે તો એનું રેગ્યુલેશન કરવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ પરમાણુ ઉર્જા. ઓકે, પહેલી વસ્તુ તો ક્યારે પહેલાં સ્થાપના થઈ? આ વસ્તુ ખાસ નોંધી લેવી છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જીની સ્થાપના થઈ 3 ઓગસ્ટ 1954માં. ઓકે, આના માટે કોઈ કાયદો નથી બનાવવામાં આવ્યો પણ આ રાષ્ટ્રપતિ દ્વારા એક રિઝોલ્યુશન દ્વારા પસાર કરવામાં આવ્યો છે. આગળ વાત કરીએ તો બીજું શું છે? તો આયોગ છે.
એક પ્રકારનું એટોમિક એનર્જી કમિશન. ઓકે, બે વસ્તુ યાદ રાખજો, એક છે ડિપાર્ટમેન્ટ, એક છે કમિશન. એક છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી અને બીજું છે ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક કમિશન. આ બંનેનું કામ શું છે? તો પરમાણુ ઉર્જાને ઉત્પન્ન કરવાની, પરમાણુ ઉર્જામાંથી કઈ રીતે વધારે એનર્જી પ્રોડ્યુસ થઈ જાય, કરી શકાય, એના માટેનું કામ કરવાનું કાર્ય છે. ઓકે, આપણે આ ડિપાર્ટમેન્ટની વિશે ખૂબ ડિટેલમાં અભ્યાસ ત્યારે કરશું જ્યારે આપણે ન્યુક્લિયર વિજ્ઞાન ભણીશું. એવી રીતે બાયોટેકનોલોજી જે ડિપાર્ટમેન્ટ હતું એનો પણ આપણે ડિટેલથી અભ્યાસ કરીશું. ક્યારે? જ્યારે આપણે બાયોટેકનોલોજી પાર્ટને શરૂ કરશું ત્યારે. આગળ વાત કરીએ તો અંતરિક્ષ વિભાગ, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું કામ શું હશે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું કામ એ હશે કે અંતરિક્ષ વિજ્ઞાન રિલેટેડ જે ડેવલપમેન્ટ થાય છે, કોણ ડેવલપ કરે છે? તો ઈસરો કરે છે. તો ઈસરોની સાથે કોર્ડિનેશન કરવું, ઈસરોની રિક્વાયરમેન્ટ હશે જે ભારત સરકાર પાસેથી, એ રિક્વાયરમેન્ટને ફૂલફિલ કરવી, આ કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું કામ જો સ્પેસિફિક વાત કરીએ તો આત્મનિર્ભરતા હાંસલ કરવાનું કામ છે કે ભાઈ અંતરિક્ષ વિજ્ઞાન રિલેટેડ કોઈ પણ વસ્તુ માટે આપણે બીજા દેશો પર આધાર ના રાખવો પડે. આપણે ખુદ આપણા એવા ઇન્સ્ટ્રુમેન્ટ બનાવીએ, આપણા ખુદ લોન્ચ વ્હીકલ બનાવીએ, આપણા ખુદના સેટેલાઇટ બનાવીએ, આપણે ખુદ પોતાના ઇન્ટરપ્લેનેટરી મિશન ચલાવીએ. તો આ પ્રકારની આત્મનિર્ભરતા લાવવા માટેનું કોણ કામ કરશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કામ કરશે. બીજું, દેશની અંદર ટેલિકમ્યુનિકેશન, બ્રોડકાસ્ટિંગ. હવે આપણને ખબર છે કે આ બધી વસ્તુ કરવું હશે તો આપણા માટે કમ્યુનિકેશન સેટેલાઇટ લોન્ચ કરવા પડશે. કમ્યુનિકેશન સેટેલાઇટ આપણે ક્યાં લોન્ચ કરીશું? તો GTOની અંદર, જીઓ સ્ટેશનરી ઓર્બિટની અંદર. અને જીઓ સ્ટેશનરી ઓર્બિટને કેટલા અંતરે આવેલી છે? પૃથ્વીથી 35,786 કિલોમીટર અંતરે આવેલી છે. હવે કોઈ સેટેલાઇટ એટલો ભારે હશે એને આ કક્ષાની અંદર લોન્ચ કરવા માટે આપણે હેવી સેટેલાઇટ લોન્ચ મોકલવો પડશે. તો એને લોન્ચ કરવા માટે આપણી પાસે શું હોવું જોઈએ? તો એની પાસે માટે આપણે હોવું જોઈએ GSLV, જીઓ સિન્ક્રોનસ સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ઓકે, તો આ બધું જ કામ કરવાનું કોર્ડિનેશન, ઈસરો સાથે કોર્ડિનેશન કરવાનું કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું છે. ઓકે, આ બધું કામ તો ઈસરો જ કરશે પણ એને ભારત સરકાર સાથે રિલેટેડ કામ છે એ કોની સાથે થશે? તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ સાથે. હવામાનની આગાહી, દેખરેખ, આના માટે ઈસરો કયા પ્રકારના સેટેલાઇટ લોન્ચ કરે છે? રિમોટ સેન્સિંગ સેટેલાઇટ લોન્ચ કરે છે જે હવામાનની દેખરેખ છે કે બીજી કોઈ પણ માહિતી છે, ઓબ્ઝર્વેશન રિલેટેડ માહિતી છે એને લઈ શકે. ઓકે, આ ડિપાર્ટમેન્ટ સ્પેસ અંતર્ગત બીજી શું વાત છે? તો રિમોટ કુદરતી સંસાધનો છે એનું સર્વેક્ષણ છે, પછી કુદરતી આફતનું સંચાલન છે. આ બધું જ કામ ઈસરો કોના મારફતે કરે છે? તો ખાસ યાદ રાખજો, રિમોટ સેન્સિંગ સેટેલાઇટ દ્વારા. ઓકે, આગળ જે અંતરિક્ષ વિજ્ઞાનના અંદર જે સંશોધન થાય છે, જે વિકાસ થાય છે, જે ડેવલપમેન્ટ થાય છે એનું સાથે કોર્ડિનેશન કરવાનું પણ કામ કોનું છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસનું કામ છે. હવે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના જે સચિવ હશે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના જે સચિવ હશે અને જે ઈસરોના ચેરમેન હશે એ બંને કોણ હશે? એક વ્યક્તિ જ હશે. આ ખાસ યાદ રાખજો, બે અલગ અલગ વ્યક્તિ નથી. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના જે સચિવ છે, જે સેક્રેટરી છે એ, અને ઈસરોના જે ચેરમેન છે, બંને કોણ હશે? એક વ્યક્તિ જ હશે. અત્યારે કોણ છે? એસ સોમનાથ. તો એસ સોમનાથ છે એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના શું છે? સેક્રેટરી છે, જ્યારે ઈસરોના શું છે? ચેરમેન છે. તો મિત્રો આપણે જોયું અત્યારે ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 2ની અંદર આપણે ખૂબ ડિટેલથી જોયું. તો પહેલાં તો મેથ્સ રિલેટેડ જે ટોપિક હતા, બરાબર, એની આપણે ખૂબ ડિટેલથી વાત કરી. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજીના અલગ અલગ ક્ષેત્રો, જે પછી બાયોટેકનોલોજી હોય, એટોમિક એનર્જી હોય, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હોય, એનો પણ આપણે ખૂબ ડિટેલથી અભ્યાસ કર્યો. તો આપણે રવિ અગ્નિહારી ચેપ્ટર નંબર 2ને આપણે કમ્પ્લીટ કર્યું. તો આ પ્રકારના લેક્ચર જો તમને ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, જેથી આ પ્રકારની સિરીઝ અમે કન્ટિન્યુ કરી શકીએ. તો અમારો ઉત્સાહ વધારવા માટે આ કામ ખાસ કરજો મિત્રો. અત્યારે વસ્તુ. જય હિન્દ, જય ભારત.